મિત્રો કેમ છો? ચલો મેં તમને એક એક શબ્દ આપેલો છે, એ શબ્દને તમારે બોલવાનો અને એના પરથી વાક્ય પણ બોલવાના છે. ચલો તો તૈયાર થઈ જાવ. વૃક્ષને બીજા સમાનાર્થી શબ્દ ઝાડ અને તરવટ કહે છે. મને વૃક્ષ ગમે છે. વૃક્ષ છાંયડો આપે છે. વૃક્ષ ફળ આપે છે અને વૃક્ષ ઓક્સિજન આપે છે. મારું શબ્દ કેસ છે. કેસને બીજું વાળ કહેવાય છે. એક છોકરીનો કેસ લાંબા છે અને એક છોકરાના વાળ ટૂંકા છે. મારું શબ્દ નદી છે. નદી એટલે સરિતા. નદી સુંદર છે. નદીમાં માછલી હોય છે. મારું શબ્દ ઉત્તર છે. મારો શબ્દ શાળા છે. શાળાના સમાનાર્થી નિશાળ અને વિદ્યાલય હોય છે. મારી વિદ્યાલય મોટી અને લાંબી છે. અમે બધા શાળામાં હોઈએ છીએ. મારા શબ્દ પહાડ આવે છે. પહાડથી પર્વત જોરથી બોલો ને. પર્વત માતા આવેલી છે. માતા એટલે જનની. માતા મને ખૂબ જ વાર કરે છે. માતા મને સારું સારું જમવાનું બનાવી આપે છે. મારી ચિઠ્ઠીમાં છોકરી આવે છે. છોકરીનો સમાનાર્થી શબ્દ છે બાળક. છોકરી નિશાળે જાય છે. છોકરી ભણવામાં હોશિયાર છે. દિવસનો સમાનાર્થી શબ્દ દિન રાત. અમે બધા દિવસે મંદિરે ફરવા ગયા હતા. મારો શબ્દ છે રાત. રાત એટલે નિશાળ. અમે રાતના 7 વાગે સુઈએ. મારી ચિઠ્ઠીમાં સખી શબ્દ છે. સખીનો સમાનાર્થી સાહેબ ભણાય પડે. મારી સખી મને જે આપે તે. મારી સખીનું નામ અદિતિ છે. મારી સખી મને જે જોઈએ તે આપે છે. મારા શબ્દમાં પંછી છે. પક્ષીનો નામ પક્ષીનો સમાનાર્થી સમાનાર્થી પંછી છે. પંછી હવામાં ઉડે છે. દાણા ખાય છે. મારી ચિઠ્ઠીમાં વર્ષા આવેલું છે. વર્ષા એટલે વરસાદ, મેઘો, વરસથી. વર્ષા ઋતુમાં પાક ઘણો સારો થાય છે. વર્ષા ઋતુ બહુ જરૂરી હોય છે. મને ફૂલ આવ્યું છે. ફૂલ એટલે પુષ્પ. ફૂલ બગીચામાં ઉગે છે. ફૂલ મને ગમે છે. મારું શબ્દ સુંદર છે. સુંદરનો સમાનાર્થી શબ્દ રમણીયમ કે રૂપાળું હોય છે. આ રંગોળી કેટલી સુંદર છે. આ મોર કેટલું સુંદર છે. મારા શબ્દનું નામ હાથ છે. હાથનો વિરોધી શબ્દ હસ્ત છે. હાથનો સમાનાર્થી બેટા. હાથનો સમાનાર્થી શબ્દ હસ્ત છે. હાથથી નવી નવી પ્રવૃત્તિ કરી શકાય છે. હાથથી જમી શકાય છે. મારું ચિઠ્ઠીમાં મોર છે. મોરનો સમાનાર્થી શબ્દ મયુર કલાપી છે. મોર ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી છે. મોરનું રંગ રંગબેરંગ હોય છે. મોર વરસાદ ઋતુમાં નાચે છે. મારું શબ્દનું નામ પુત્ર. પુત્ર છે. પુત્રનું વિરોધી શબ્દ પુત્રનો સમાનાર્થી પુત્રનું સમાનાર્થી શબ્દ દીકરો છે. પુત્ર ભણવા જાય છે. પુત્ર ભણવામાં હોશિયાર હોય છે. મારો શબ્દ આંખ છે. આંખનો સમાનાર્થી નેત્રમ થાય છે. આંખથી બધા જોવે છે ને આંખ બધાને જોવે છે. મારી ચિઠ્ઠીમાં સુગંધ આવેલી છે. સુગંધને સૌરભ નામનો સુગંધનો સમાનાર્થી સુગંધનો સમાનાર્થી શબ્દ સૌરભ છે. મને ફૂલમાંથી સુગંધ આવે છે. આનાથી સુગંધ આવે છે. મારી ચિઠ્ઠીમાં જાગૃતિ આવેલી છે. ધરતીમાં પ્રાણીઓ રહે છે. ધરતી મોટી હોય છે. કેવી હોય?